હેલો એન્ડ વેલકમ ટુ પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે કરંટ અફેર્સ જોતા હતા. એ અંતર્ગત આજનો આપણો વિષય છે સેન્સસ, વસ્તી ગણતરી. ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે વસ્તી ગણતરી કરવી, કારણ કે આપણને ખ્યાલ છે કે વર્ષ 2021માં ટેકનિકલી વસ્તી ગણતરી થવી જોઈતી હતી. કોરોના મહામારી જે થઈ, COVID-19, આપણને ખ્યાલ છે, અને એ પરિસ્થિતિમાં વસ્તી ગણતરી થઈ શકે એવી સ્થિતિ નહોતી, એટલા માટે આગળ ઠેલાતું ગયું અને પોસ્ટપોન થતાં ઘણી વખત વિપક્ષ દ્વારા પણ સવાલો ઊભા થયા, સામાજિક જાહેર સંસ્થાઓએ પણ પ્રશ્નો ઊભા કર્યા, પણ ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ પ્રશ્નો હોવાથી નહોતું થઈ શકતું. હવે ભારત સરકારે ઓફિશિયલ રાજપત્ર એટલે ગેઝેટ નોટિફિકેશન ઘોષિત કરીને એવું કીધું છે કે 2027માં અમે વસ્તી ગણતરી કરીશું. તો આજના આપણા લેક્ચરમાં આપણે જોઈએ કે આ વખતની વસ્તી ગણતરીમાં કેવા ફેરફારો છે, કેમ આઝાદી પછી પ્રથમ વખત અલગ પ્રકારની વસ્તી ગણતરી ગણાય છે, ડિજિટલ યુઝ કેટલો વધ્યો છે એપ્લિકેશનનો, અથવા આખી પ્રોસેસમાં ડિજિટાઇઝેશન કેવી રીતે સમાવેશ થયો છે, અને વસ્તી ગણતરીનો ઇન જનરલ ઇતિહાસ શું છે. એટલે ઇતિહાસ એટલે બધી જ વસ્તી ગણતરીમાં શું થયું તેવું નહીં, પણ બ્રીફમાં ક્યારથી શરૂ થઈ, ગ્રેટ ડિવાઇડિંગ યર કોને કહેવાય, 2021 સુધીમાં શું શું થયું, એવી મહત્ત્વની વાતો જોઈશું. આ લેક્ચરમાં આપણે 2011ની વસ્તી ગણતરીના સ્ટેટિસ્ટિક્સ અથવા ડેટાને ચર્ચા નહીં કરીએ. નવું 2027માં શું થવાનું છે એ મુખ્યત્વે લેક્ચરનો ટોપિક રહેશે. શરૂ કરીએ. તો વસ્તી ગણતરી તો કોણ કરાવશે એ પહેલાં બંધારણીય પ્રોવિઝન શું છે, તો આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ 246 અને સ્પેશિયલી અનુસૂચિ 7. અનુસૂચિ 7માં કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો આવશે, રાજ્ય યાદીમાં કેટલા વિષયો આવશે, અને સમવર્તી યાદી એટલે કોન્કરન્ટ લિસ્ટ જે છે, જેમાં રાજ્ય કેન્દ્ર બંને કામ કરી શકે, એમાં કેટલા વિષયો આવશે. એ અંતર્ગત એન્ટ્રી 69 જે છે સેન્સસ, એ સેન્સસનો વિષય કેન્દ્ર સરકાર પાસે છે અને એ માટે અનુચ્છેદ 246 એમને સત્તા આપે છે. એ આધારે સેન્સસ એક્ટ 1948 ભારતની સંસદમાં બનાવાયો, જેનું નેતૃત્વ એટલે એ કાયદાને પાયલોટ અથવા ડ્રાફ્ટને પાયલોટ સરદાર પટેલ કરતા હતા, કારણ કે દેશના પ્રથમ ગૃહમંત્રી હતા. અને આપણને ખ્યાલ છે કે વસ્તી ગણતરી કરાવવી એ કેન્દ્ર સરકારના દરેક અલગ અલગ પ્રકારના જે મંત્રાલયો છે એમાં ગૃહ મંત્રાલય અંતર્ગત એનું કામ આવે છે. ગૃહ મંત્રાલય ઉપર ગૃહ મંત્રાલય અંતર્ગત એક ઓફિસ ઓફ રજિસ્ટર જનરલ હોય છે, ઓફિસ ઓફ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા. જો એની વેબસાઇટ ઉપરનો ફોટો છે. ભારત કે મહારજિસ્ટ્રાર એવं જનગણના આયુક્ત કા કાર્યાલય, ગૃહ મંત્રાલય, ભારત સરકાર. તમે એમની વેબસાઇટ ઉપર જશો તો તમને અલગ અલગ પ્રકારના ડેટા, રિપોર્ટ્સ વગેરે બધું ધ્યાનમાં આવશે. તો પહેલો સવાલ, કેન્દ્ર સરકાર પાસે અધિકારો છે વસ્તી ગણતરી કરાવવાના, અને કેન્દ્ર સરકારે એ કામ કરવા માટે હોમ મિનિસ્ટ્રી એટલે ગૃહ મંત્રાલય, જેમના વર્તમાન મંત્રી છે શ્રી અમિતભાઈ શાહ. આ અમિતભાઈ શાહની મંત્રાલયમાં એક ઓફિસ છે, ઓફિસ ઓફ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા. એમણે આ વસ્તી ગણતરી કરાવવાની હોય છે, અને એમણે જે આપણે પેલું પોપ્યુલર એક ગેઝેટ આપશે, હવે જોયું જ હશે, ભારત રાજપત્ર કરીને હશે, એ રાજપત્ર છે ઓફિશિયલ નોટિફિકેશન, એમણે ઘોષિત કરેલું છે. જોઈએ, આ છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ઓફિસ ઓફ રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા. આ આપણે બધાએ જોયું હશે. 16 જૂન 2025ના રોજ હિન્દી અને ઇંગ્લિશ બે ભાષામાં આવું નોટિફિકેશન ઘોષિત થયું છે ભારત સરકાર દ્વારા. તો કેવી રીતે કર્યું છે, તો નોટિફિકેશનમાં જે માહિતી લખી છે કે ભાઈ સેન્સસ એક્ટ 1948ની કલમ 3 એટલે સેક્શન 3, એની જોગવાઈ અંતર્ગત આ વર્ષે 2 ભાગમાં વસ્તી ગણતરી કરવાની ઘોષણા થઈ છે. પ્રથમ ફેઝ શું છે, પ્રથમ ભાગ શું છે, આપણે આગળ ડિટેલમાં જોઈએ, ખાલી બ્રીફમાં. પ્રથમ ભાગ 2026માં ઘરોની ગણતરીનું કામ થશે. એટલે એક આખો એરિયા આઈડેન્ટિફાઈ કરવાનો કે કેટલી જગ્યા પર વસ્તી ગણતરી કરવી છે, આખા શહેરને, ભારતને પુનઃ બધા જ શિક્ષકો જઈને દરેક પ્રકારનું બિલ્ડિંગ વગેરે ક્યાં છે, કેવું છે, એ બધું જ જોશે, અને એ અમુક મહિના ચાલે. બીજા ભાગમાં શું થશે, તો 1 ઓક્ટોબર 2026થી વાસ્તવિક વસ્તી ગણતરી શરૂ થશે, પણ 1 ઓક્ટોબર 2026થી ફક્ત લદ્દાખ, જમ્મુ એન્ડ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ કે જેવા એરિયાઓ કે જ્યાં વર્ષના મહત્તમ ભાગમાં બરફ રહે છે, સામાન્ય દિવસોમાં જવું અઘરું હોય છે, ત્યાં ઓક્ટોબર મહિનામાં આ કામ શરૂ થઈ જશે. એ કામ પતે એટલે આ 4 વસ્તુને છોડતા
આખા ભારતમાં 1 માર્ચ 2027ના રોજ વસ્તી ગણતરી શરૂ થશે. આ તારીખ એટલા માટે જરૂરી છે કે આને રેફરન્સ ડેટ કહેવાય છે, કે પર્ટિક્યુલર દિવસ સુધી આ સ્થિતિ હતી. તો જે નવી વસ્તી ગણતરી આવશે એમાં 1 માર્ચ 2027 સુધી આ સ્થિતિ હતી એવું કહી શકાશે. બસ એ જ સૂચના આ ગેઝેટ નોટિફિકેશનમાં લખેલું છે કે 1 માર્ચ 2027થી શરૂ થશે. છોડીને કોને? તો યુનિયન ટેરિટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખ. લદ્દાખનો એવો એરિયા કે જ્યાં સ્નો છે, બરફ વધારે છે ત્યાં. અને આ 4 જગ્યાએ ક્યારે થશે? એઝ વી ઓલરેડી ડિસ્કસ કે 1 ઓક્ટોબર 2026માં કામ શરૂ થઈ જશે. તો પ્રથમ તબક્કામાં શું આવશે? તો પ્રથમ તબક્કામાં જે એન્યુમરેટર્સ હોય ને એ લોકો જાય, રહેઠાણ જોવે, બિલ્ડિંગો જોવે, કેવી કેવી ફેસિલિટી છે, એમની પ્રોફાઇલ શું છે. એ વસ્તી ગણતરી જે વર્ષે થવાની હોય ને એના આગલા વર્ષે આ કામ થાય. એટલે આપણને ખ્યાલ છે કે 2027માં વસ્તી ગણતરી થવાની છે, તો 1 માર્ચથી 30 સપ્ટેમ્બર 2026માં આ કામ થશે. એમાં એ લોકો રફ આઈડિયા લેશે કે બધા જ ઘરો ક્યાં છે, વસ્તી ગણતરી ક્યાં કરવી છે, નવા વસાહતો ક્યાં શરૂ થઈ છે. આ બધું જ એક મેપિંગનું કામ પ્રથમ તબક્કામાં થશે. જો એ લોકો દરેક માળખાની મુલાકાત રહેશે, ઇમારતો કેવા પ્રકારની છે, દાખલા તરીકે રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, રહેણાંક છે કે વ્યાપારી છે, એમાં બાંધકામમાં સામગ્રી કેવી વપરાણી છે, પાકું ઘર છે, કાચું ઘર છે, ઝૂંપડું છે, લાકડાની બનેલી છે, સિમેન્ટની બનેલી છે, દરેક બ્રીફ વસ્તુ. વસ્તી ગણતરી એવા માણસની પણ થશે જેનું પોતાનું ઘર પણ નથી. જોઈએ આગળ. એ ઘરમાં રૂમોની સંખ્યા કેટલી છે, એના માલિક કોણ છે, પાણીનો સ્ત્રોત કેવો છે, વીજળીનો સ્ત્રોત કેવો છે, કનેક્શન છે કે કેમ, ઇન્ડિયન ટોયલેટ છે કે વેસ્ટર્ન ટોયલેટ છે કે ઓપન ડેફિકેશનમાં હજી નથી આવતા, એ લોકો બહાર જાય છે, ઘરના વડા કોણ છે, સભ્યો કેટલા છે, આ બધો જ ડેટા લેશે. આ વખતે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા જે છે ને એમણે 2018માં ક્વેશ્ચનર તૈયાર કરેલું, પ્રશ્નાવલી, કે કેવા પ્રકારના પ્રશ્નો વસ્તી ગણતરી માટે જઈએ ને ત્યારે પૂછવાના. કારણ કે 2021માં વસ્તી ગણતરી હતી અને ટ્રાયલ પણ 2019માં એનું કરેલું, પણ આપણને ખ્યાલ છે COVID-19 આવી ગયો એટલા માટે વસ્તી ગણતરી થઈ શકી નહીં. આ જે ક્વેશ્ચનર તૈયાર થયેલો ને એમાં ખાલી જાતિ, કારણ કે આ વખતે કાસ્ટ સેન્સસ પણ છે, જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે, એ વસ્તુ ઉમેરાઈ. બાકી લગભગ બધી જ વસ્તુ 2027 માટે સમાન રહેશે. જે આ પ્રથમ તબક્કો છે ને, ઘરની યાદી વગેરે બનાવવાનું છે, એમાં કુલ 34 કોલમ હશે અલગ અલગ પ્રકારના, જેમાં માહિતી ભરાશે. અને 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી શરૂ થશે ત્યારે 28 કોલમ એમાં રહેશે. હિયર દેર નાનો મોટો બદલાવ હોઈ શકે, એ વસ્તી ગણતરી વાસ્તવિક શરૂ થાય એ પહેલાં એનું ક્વેશ્ચનર આવે ત્યારે આપણને ધ્યાનમાં આવશે. પણ મોરઓરલેસ 2018માં જે રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર થયેલું છે એ જ પ્રશ્નપત્ર અથવા તો ક્વેશ્ચનર આ વખતે ફોલો થવાનું છે. આ વખતના પ્રથમ તબક્કામાં અમુક નવી વસ્તુ જોડાણી છે, એટલે જરૂરી નથી પ્રથમ વખતે મુખ્ય વસ્તી ગણતરીમાં પણ અમુક પ્રશ્નો આમાંથી આવી શકે. ઉદાહરણ તરીકે જુઓ કે અત્યાર સુધી એવું હતું કે તમને પૂછવામાં આવતું કે તમે સ્ત્રી છો અથવા તો પુરુષ છો, તમારી પાસે ટ્રાન્સજેન્ડર અથવા ત્રીજા જેન્ડરનો ઓપ્શન્સ નહોતો. હવે તમે સ્ત્રી પણ લખાવી શકો, પુરુષ પણ લખાવી શકો, અથવા તો અન્ય, એટલે તમે ટ્રાન્સજેન્ડરમાં આવતા હોય તો ટ્રાન્સ પણ લખાવી શકો. આ આઝાદી પછી પ્રથમ વખત થાય છે. તો આ નવો પ્રશ્ન જોડાશે. એવા નવા અમુક પ્રશ્નો કયા છે? તો પહેલી વાર એવું પૂછાશે કે ઘરમાં ઇન્ટરનેટ છે કે કેમ, તમારા ઘરમાં કેટલા મોબાઈલ ફોન છે, કેટલા સ્માર્ટફોન છે, ઘરની અંદર પીવાનું પાણી આવે છે કે તમારે બહાર લેવા જવું પડે છે, એટલે નળથી સિંચાઈ છે ને, હર ઘર નલ યોજના, તો એ અંતર્ગત આપણને ડેટા મળી રહેશે. ઘરમાં LPG સિલિન્ડરથી ગેસ આવે છે કે પાઇપ નેચરલ ગેસ, એટલે પાઇપ લાઇન લાગેલી છે, એ ડેટા પણ લેવાશે. ઘરમાં કેટલા 2 વ્હીલ છે, 4 વ્હીલ કેટલા છે, કે અન્ય કોઈ રિક્ષા, ટેમ્પો એવા કમર્શિયલ વ્હીકલ છે, એ માહિતી પણ લેવાશે. ઘરના વ્યક્તિનો મોબાઈલ નંબર પણ લેવાશે, જેથી કોઈ વસ્તુ અપડેટ કરવી હોય, સુધારો કરવો હોય તો સિંક્રનાઇઝેશનમાં કામ લાગી શકે. ઘરમાં કયા પ્રકારના ધાન્ય ખવાય છે, ઘઉં, ચોખા, જુવાર, કે જેને આપણે સિરિયલ્સ કહીએ, એ કેવા પ્રકારના તમે ખાઓ છો, એ વિશેની પણ માહિતી લેવાશે. મૂળ આ બધી માહિતીનો ઉપયોગ શું થઈ શકે? તો કે ડિજિટલ કનેક્ટિવિટી કેટલી વધી છે, મોબાઈલ વગેરે, સ્માર્ટફોન વગેરે, ઇન્ટરનેટ વગેરે છે, એનાથી ક્લીન એનર્જીનો યુઝ કેવો થાય છે, ગેસથી તમને પાઇપલાઇનથી મળે છે કે તમે હજી ટ્રેડિશનલ મેથડ વાપરો છો ઘરમાં, એ બધી જ માહિતી, મોબિલિટી વગેરે, વિકાસના માપદંડ તરીકે ટૂંકમાં માહિતી વપરાઈ શકે. બીજા તબક્કામાં શું થશે? તો ઘરની વસ્તી ગણતરીનો તબક્કો પૂરો થાય એટલે બીજો તબક્કો, જેને મુખ્ય તબક્કો શરૂ થાય. એમાં વ્યક્તિ ઉપર કેન્દ્રિત હોય,
વ્યક્તિનું નામ શું છે, એની ઉંમર કેટલી છે, લિંગ સ્ત્રી પુરુષ કે ટ્રાન્સ, આ વખતે જેમ હમણાં આપણે વાત કરીએ, ડેટ ઓફ બર્થ શું છે, ઘરના મુખ્ય વ્યક્તિ કોણ છે અને એની સાથેનો સંબંધ શું છે, વૈવાહિક સ્થિતિ મેરિડ છે અનમેરિડ છે, એજ્યુકેશન કેટલું છે, વ્યવસાય શું કરો છો, ધર્મ કયો પાળો છો, જાતિ અને જનજાતિ ગણતરીની અંદર આઝાદી પછી હતી જ. આ વખતે પહેલી વખત કાસ્ટ સેન્સસ અંતર્ગત આપણે ઓબીસી અને જનરલ એ વસ્તુ જોડીશું. એસસી એસટીની વસ્તી ગણતરી અલગથી થતી જ, એટલે એની નોંધણી થતી. ઘરમાં કેટલા દિવ્યાંગ છે, એની સ્થિતિ શું છે, માઇગ્રન્ટ સ્થળાંતર કરીને કોઈ આવેલો છે, એવા બધા જ પ્રશ્નો બીજા ફેઝમાં મુખ્ય વસ્તી ગણતરી વખતે પૂછાશે. એવા લોકોનો પણ સમાવેશ થશે, એઝ વી ઓલરેડી ડિસ્કસ, કે જે લોકો બેઘર છે, જેનું પોતાનું ઘર જ નથી, એમનું પણ સમાવેશ થશે. તમને ધ્યાનમાં હોય તો મુખ્યત્વે આ બધું કામ છે ને અનફોર્ચ્યુનેટલી સ્કૂલ ટીચરોના ભાગમાં આવતું, એટલે બિચારા ગોતીને માણસોની વસ્તીના ડેટા ભેગા કરતા હોય છે. આ બધી જ વસ્તી શું કામ જોઈએ છે? તો કે સામાજિક અને આર્થિક વિગતો આપણને મળી રહે દેશના લોકોની. એનો ઉપયોગ શું છે એ આગળની સ્લાઇડમાં ચર્ચા કરીશું. ઠીક. હવે આ બધા જ ડેટા સેન્ટ્રલાઇઝ કરવામાં આવે, ભેગા કરવામાં આવે, પછી એને તબક્કાવાર રિલીઝ કરવામાં આવે. એક સાથે બધો ડેટા આવી જાય એટલે રિલીઝ કરવું એવું નહીં. પહેલાં કામ ચલાવ ધોરણે એક આંકડો રજૂ કરાશે અને પછી થોડા દિવસ પછી ટેબલ ફોર્મમાં આખા એના ડ્રાફ્ટ અને ટેબલ બનાવીને, એટલે કાઇન્ડ ઓફ દરેક કોષ્ટકો બનાવીને એ વસ્તુ રિલીઝ થશે. એટલે એ ધીમે ધીમે થશે. વસ્તી ગણતરી માટેની પ્રક્રિયા અંદાજે એવું છે કે ગણતરી કરવા માટેની પ્રક્રિયા, હાઉસહોલ્ડ મેપિંગ વગેરે છે ને, ફેબ્રુઆરી 2027 સુધીમાં પતી જશે, કારણ કે માર્ચમાં તો કામ શરૂ થવાનું છે. અને આખી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી કામ ચલાવ ડેટા જે છે ને, આપણે જેમ શરૂઆતમાં વાત કરી તબક્કાવાર રિલીઝ કરાશે, તો પ્રથમ તબક્કો એટલે કામ ચલાવ ડેટા 10 દિવસમાં રિલીઝ થશે, પછી 6 મહિના પછી ફાઇનલ ડેટા રિલીઝ થશે. ગણતરીની પ્રક્રિયા શું છે? તો પ્રથમ વખત ડિજિટલ સર્વે થશે. ડિજિટલ સર્વે થશે ને એટલે એપ્લિકેશનનો ઉપયોગ થશે. એટલે એવું નથી કે ફક્ત એપ્લિકેશનનો જ ઉપયોગ થાય. એપ્લિકેશનની સાથે સાથે કોઈ માણસ ઈચ્છે તો પેન પેપર લઈને પણ વસ્તી ગણતરી કરી શકશે. એ ઓપ્શન્સ રહેશે. પણ જો તમારી પાસે કોઈ મોબાઈલ છે અથવા તો હેલ્ડ ડિવાઇસ જે પણ હશે, એમાં એક એપ્લિકેશન નાખી અને વસ્તી ગણતરી થઈ શકે. હવે આવું કરવાના બહુ બધા કારણો છે કે આપણને ડ્યુ ટુ ડિજિટલ વસ્તી ગણતરી થશે ને એટલા માટે એરર આવવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય. ઘણી વખત કેવું થાય કે પુત્રની માહિતી નાખતા હોય ને પુત્રની ઉંમર હોય 45 વર્ષ અને પેલો ભૂલથી લખી નાખે 54 વર્ષ, અને પિતા એનાથી 15 વર્ષ મોટા હોય તો પિતાની વર્ષ પણ કંઈ પણ થતી હોય, 70 થતી હોય, એની જગ્યા પર 0 આગળ આવી જાય તો પિતા 7 વર્ષના થાય અને પુત્ર 45 વર્ષનો થાય. ડિજિટલ એપ્લિકેશન હોવાના કારણે તમે જ્યારે આવા ડેટા ફીડ કરશો ને ત્યારે એપ્લિકેશન તમને એરર આપશે. એટલે જેટલા પણ ડેટા ફીડ થશે ને એ સિસ્ટમમાં, એ બધા બહુ પ્રોપર જ ફીડ થશે. એક તો આપણને એ બેનિફિટ રહેશે, એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરી થાય છે એટલા માટે. પછી શું થાય કે અત્યારે એવું થતું હતું કે ગેપ બહુ પડતો હતો, દરેક લોકો સુધી નહોતું પહોંચી શકાતું, કારણ કે નકશા લઈને મેપિંગ માટેની પ્રક્રિયાઓ થતી. તો પહેલી વખત એવું થશે કે જીઓ ટેગિંગ અને જીઓ ફેન્સિંગ કરવામાં આવશે. કારણ કે એપ્લિકેશન છે ને, તો એપ્લિકેશન તમને તમારો પર્ટિક્યુલર એરિયા બતાવી જ આપશે કે તમારે આટલી જગ્યા પર જઈને વસ્તી ગણતરી કરવાની છે. અત્યાર સુધી એવું હતું કે મેપના આધારે પર્ટિક્યુલર સેક્શનમાં બધી ભાગોને વિભાગને વહેંચતા, અને એવું જ્યારે કરતા હોય ને ત્યારે આપણી પાસે એક્યુરેટ ડેટા આવે એની સંભાવનાઓ થોડીક ધૂમિલ થઈ જાય. એટલે પહેલી વખત દેશમાં આઝાદી પછી એવું થશે કે ડિજિટલ સર્વે પણ થશે. યાદ શું રાખવાનું છે? ફક્ત ડિજિટલ નહીં, કોઈ પેન પેપરનો યુઝ કરીને કરવા માગે ને તો એ પણ કરી શકશે. ઠીક. કોડિંગ પ્રક્રિયા નવી છે, સૌથી મહત્ત્વનું આ છે. હવે કોડિંગ પ્રક્રિયા નવી છે એટલે શું થાય? તો અત્યાર સુધી એવું થતું કે કોડિંગ દરેક, તમે દાખલા તરીકે કોઈ એક કોલમમાં તમને પૂછવું છે કે તમારી માતૃભાષા શું છે અથવા તમે વ્યવસાય કેવો કરો છો, તો આ દરેક પ્રશ્નોના માતૃભાષા કેવી છે ને એનો એક વન લાઇનર આન્સર હોઈ શકે કે ભાઈ હું ગુજરાતી બોલું છું, ઠીક, અથવા તો કાઠિયાવાડી બોલું છું અથવા સુરતી બોલું છું. આ મારો એક આન્સર હોઈ શકે વન લાઇનર. પણ મારો વ્યવસાય છે ને, દરેકનો વ્યવસાય નોખો હોય અને આપણે ત્યાં વ્યવસાયની કોઈ કેટેગરી નથી. તો આ વખતે એવો પ્રયત્ન થશે કે દાખલા તરીકે તમે ગુજરાતી બોલો છો તો તમારી એપ્લિકેશનમાં 1 નંબર હશે, તમે કાઠિયાવાડી બોલો છો તો એપ્લિકેશનમાં 2 નંબર હશે, સુરતી બોલો છો તો તમારી એપ્લિકેશનમાં 3 નંબર હશે. જે કાસ્ટ સેન્સસ કરવા માટે જે વ્યક્તિ આવે છે ને એને ખાલી આ પર્ટિક્યુલર નંબર જ પસંદ કરવાનો છે.
વ્યવસાયની અંદર પણ સેમ થાય કે ઘણા લોકો ટ્રેડિંગ કરતા હોય, ઘણા લોકો કોઈ પર્ટિક્યુલર ટ્રેડિશનલ કામ કરતા હોય, દુકાન ચલાવે છે, ઘણા લોકો મજૂરીનું કામ કરતા હોય, ઘણા લોકો બ્લુ કોલર હોય, વ્હાઇટ કોલર હોય, બધી જ પ્રકારનું. હવે એવું પણ બને કે આન્સર ઘણી વખત ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનો હોય. વ્યવસાય કેવો કરો છો તો એનો કોઈ વિસ્તૃત આન્સર આપે. હવે બને કેવું કે વિસ્તૃત આન્સર જ્યારે આપે ને ત્યારે પેલું લક્ષ્ય ખરા એન્યુમરેટર, પણ એનો પોતાનો બાયસ એની સાથે જોડાશે કે આપેલો જે વ્યવસાયની સૂચના છે ને એ મારા મતે એ પ્રકારની છે. પછી આ વિસ્તૃત ડેટાને લઈને એનું એનાલિસિસ કોઈ ત્રીજો વ્યક્તિ કરશે, કારણ કે મેન્યુઅલી ફોર્મ ભરાણા છે, તો એના મતે એ બી પ્રકારનું કામ હશે. એટલે આ પર્સનલ બાયસ ભેગો થયો. આપણને વાસ્તવિક વ્યક્તિનો વ્યવસાય શું છે ને એ ધ્યાનમાં નહીં આવે. તો આ વખતે એવું છે કે એપ્લિકેશનમાં તમે જે પણ કામ કરતા હોય મેક્સિમમ ટેબ ઇન્સર્ટ કરેલી છે કે એ પ્રકારનો, બી પ્રકારનો, સી પ્રકારનો, ડી પ્રકારનો. કોઈ એક છે એ દૂધની દુકાન ચલાવે છે, અને બીજો છે એ ફરસાણની દુકાન ચલાવે છે, અને ત્રીજો છે એ કરિયાણાની દુકાન ચલાવે છે. તો અહીંયા છે ને દુકાન ચલાવે છે તો એ પ્રકાર. એટલે અહીંયા પણ એક્યુરેટ ડેટા છે, આણે પણ એક્યુરેટ ડેટા આપ્યો, અને જે માણસ એનાલિસિસ કરવાનો છે એની પાસે પણ એક્યુરેટ ડેટા છે. એટલા માટે કોડિંગની અંદર આ વખતે ચેન્જ કરવામાં આવ્યો છે, અને કોડિંગ ચેન્જ થશે ને એટલા માટે બહુ બધા પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. હવે સામાન્ય રીતે આ કોડિંગના ડિસ્ક્રિપ્ટિવ આન્સર હોય ને તો એને પ્રોસેસ કરવામાં ખૂબ સમય જતો, કારણ કે વ્યક્તિએ કેવી રીતે લખાયું છે એનું એનાલિસિસ 3 સ્તર ઉપર અલગ અલગ થઈ શકે. હવે એવું નથી. હવે દરેક પ્રશ્નોના જવાબની અંદર કોડિફિકેશન છે, એટલે એણે પર્ટિક્યુલર આન્સર જ સિલેક્ટ કરવાનો છે. સૌથી મહત્ત્વનું આ વખતે પહેલું એવું છે કે સેલ્ફ એન્યુમરેશન, એટલે સ્વયં વસ્તી ગણતરી, જાતે વસ્તી ગણતરી થઈ શકે. તો એ માટે એક પોર્ટલ બનાવવામાં આવશે. પોર્ટલ ઉપર પરિવાર જાય અને પરિવાર રજિસ્ટર કરે, લોગિન કરે, પોતે જ પોતાની વસ્તી ગણતરી કરી નાખે કે ભાઈ અમે 4 લોકોનું પરિવાર છે, એક સ્ત્રી છે જે માતા છે, એક પુરુષ છે એ પિતા છે, અને 2 બાળકો છે. એક નાનું બાળક છે જે પુરુષ છે, અને એક સ્ત્રી અથવા તો નાની દીકરી, એટલે કુલ 4 લોકો છે. આવું એ રજિસ્ટર કરશે. આવું રજિસ્ટર કરશે ને એને એક યુનિક આઈડી આપવામાં આવશે. જ્યારે વસ્તી ગણતરીવાળો માણસ તમારા ઘરે આવે ને ત્યારે તમારે એને યુનિક આઈડી આપવાની. એ માણસ ખાલી વેરીફાઈ કરી લેશે એટલે તમારી વસ્તી ગણતરી થઈ ગઈ. તમારો પણ સમય બચો, એનો પણ સમય બચો. ટ્રીમેન્ડસ ટાઈમનું સેવિંગ થશે. પેલો તમારા ઘરે આવે, દરેક વસ્તુ પૂછે, એન્ટ્રી લગાવે તો 10-15 મિનિટ તમારા ઘરે લાગે. આના જગ્યા પર તમે એક યુનિક આઈડી આપશો ને એ વેરીફાઈ કરશે, એ જોઈ લેશે, તમે વેરીફાઈ કરી લેશો, 1 મિનિટમાં બધું કામ પતી ગયું. તો ટાઈમ બહુ સેવિંગ થશે. અત્યાર સુધી વ્યક્તિ વસ્તી ગણતરી નહોતા કરી શકતા, આ વખતે ઇન્ડિવિજ્યુઅલ આપણે પણ વસ્તી ગણતરી કરી શકીએ. વસ્તી ગણતરીના તબક્કામાં ફેરફાર થતો હોય, વસ્તી ગણતરીનો સમય ચાલતો હોય, એ સમયમાં પણ કોઈ ફેરફાર થશે તો એને પણ આ વખતે એપ્લિકેશનમાં અકોમોડેટ કરવાનો પ્રયત્ન કરેલો છે. આ વસ્તી ગણતરીના ડેટા હોય ને કાસ્ટ સેન્સસના, એ બહુ મહત્ત્વના હોય અને બહુ કોન્ફિડેન્શિયલ ડેટા હોય. આ ડેટા જો કોઈ જગ્યા પરથી લીક થાય તો વસ્તી ગણતરી કરનાર ઉપર પેનલ્ટી લગાડી શકાય એવું પ્રોવિઝન છે સેન્સસ એક્ટની અંદર. અને આ ડેટા જ્યાં સુધી કલેક્ટ થાય છે એની કોન્ફિડેન્શિયાલિટી એ રીતે સમજો કે જો ન્યાયાલય માગે ને તો પણ આ ડેટા નથી દેવાતા, એટલા કોન્ફિડેન્શિયલ ડેટા હોય છે. ઠીક, જોઈએ નવી પ્રક્રિયાની મર્યાદા. આપણે કીધું તો ખરા ડિજિટલ, પણ વસ્તી ગણતરી કરશે કોણ? શિક્ષકો. તો અમુક રૂરલ એરિયામાં, ગામડામાં એવા પણ ટીચરો છે કે જેને બિચારાને એટલું બધું ડિજિટલ નોલેજ જ નથી, અથવા તો આપણે એવું કીધું કે સેલ્ફ એન્યુમરેશન, વસ્તી ગણતરી જાતે કરશે. તો લોકોને એટલું બધું થોડું ફાવે છે કે પોતે પોર્ટલ ઉપર જશે અને પોર્ટલ ઉપર પાછો લોગિન કરશે અને લોગિન કરીને રજિસ્ટર કરીને પોતાની દરેક ડિટેલ નાખશે. ડિજિટલ સાક્ષરતા એક બહુ મોટો વિષય છે કે એને કેવી રીતે આપણે ટેકલ કરવો જોઈએ. બીજું પ્રોબ્લેમ એ છે, પણ તમે કોઈને ટ્રેનિંગ આપો, તમે એવું કહો કે શિક્ષકોને નથી આવડતું તો ચાલશે, ચલો, તો તમારે શું કરવું પડશે? એના માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરવી પડશે. ટ્રેનિંગમાં અલગ માણસો જોશે, ટ્રેનિંગમાં અલગ સમય, અલગ રિસોર્સિસ લાગશે. એ ટ્રેનિંગ આપ્યા પછી પણ પ્રોબ્લેમ છે. ઓનલાઈન એ લોકો ડેટા નાખતા હોય ને ત્યારે કોઈ પ્રશ્ન ઊભો થયો હતો તો તમારે એને ઓફલાઈન અને ઓનલાઈન સપોર્ટ આપવા માટે પણ એક વ્યવસ્થા કરવી પડશે. કારણ કે ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ લિટરેસી એક બહુ મોટો પ્રશ્ન છે. બીજું એ પણ છે કે તમે ડિજિટલ એપ્લિકેશન બનાવશો, એ કંઈ તમે દેશની 22 ભાષામાં તો બનાવી નથી શકવાના. આઈધર યુ કેન મેક ઇન ધ ઇંગ્લિશ, હિન્દી ઓર સમ ઓફ ધ
ચોઝન રિજનલ લેંગ્વેજ, તો એનો ઇન્ટરફેસ કેવું રહેશે, દરેક વ્યક્તિ એપ્લિકેશન વાપરી શકશે કેમ? અત્યારે આપણને ખ્યાલ છે કે FB અને ઇન્સ્ટાગ્રામ બહુ સરળ છે વાપરવું, કારણ કે ઇન્ટરફેસ યુઝર ફ્રેન્ડલી છે. તો જે એપ્લિકેશન બનશે એ એપ્લિકેશનનું ઇન્ટરફેસ કેવું રહેશે, આ બધા જ પ્રશ્નો ધ્યાનમાં લેવાના છે, બધા જ ગંભીર પ્રકારના પ્રશ્નો છે. ઠીક. બીજો પ્રોબ્લેમ શું છે? એકદમ દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં સામાન્ય દિવસોમાં આપણે ગણતરી પણ નથી કરી શકતા. હમણાં જ આપણે જોયું કે યુનિયન ટેરિટરી ઓફ લદ્દાખ અને JNK છે, સાથે સાથે બે બીજા રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, આ જગ્યા પર વસ્તી ગણતરી પ્રમાણમાં વહેલા થશે. કેમ? તો કે બરફ છે અને બહુ એકદમ રિમોટ એરિયા છે, અંતરિયાળ એરિયા છે. હવે આપણે ત્યાં પહોંચી નથી શકતા, ત્યાં ઇન્ટરનેટ કનેક્શન થોડું હોવાનું છે, તો તમે એપ્લિકેશનમાં ડેટા નાખો. તો એવી પ્રોવિઝન કરેલા છે કે તમારી જે એપ્લિકેશન છે ને એમાં ડેટા તમે વિધાઉટ ઇન્ટરનેટ પણ ફીડ કરી શકો. તમારે એ ડેટા જ્યારે અપલોડ કરવો હશે ત્યારે નેટ જોશે, એટલે સ્ટોરેજ હશે એપ્લિકેશનમાં. તમે ગમે તે માહિતી લો છો, એ માહિતી એ સમયે ત્યાં તમે એપ્લિકેશનમાં એન્ટર કરી શકશો, એનરોલ કરી શકશો. પછી જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચે ત્યારે તમારે એને પાછું સિગ્નલમાં આવો એટલે ડેટા અપલોડ કરી દેવાના. ઠીક. એવું પણ બને કે એપ્લિકેશનની અંદર ગ્લિચ આવે. તમે ડિજિટલ સેન્સસ કરવા માગો છો તો ગ્લિચ તો ટ્વિટરમાં આવે છે, ફેસબુકમાં આવે છે, ઇન્સ્ટાગ્રામમાં આવે છે. જે લોકો પાસે કમ્પેરેટિવલી આટલા ટેકનિકલી એડવાન્સ એન્જિનિયરો છે, ફેસિલિટીઝ છે, એક્સપિરિયન્સ છે, ડેટાબેઝ છે, યુઝર ડેટાબેઝ છે, છતાં આ તો તમે એપ્લિકેશન બનાવીને ડાયરેક્ટ 27માં તમે કામ શરૂ કરવા માગો છો, તો એ સમયે કોઈ ગ્લિચ આવે એને પહોંચી વળવા માટે પણ તમારે ફિલ્ડ ઉપર અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ આપવા પડશે કે તમે તમારી એપ્લિકેશન કે મોબાઈલ સ્વિચ ઓફ કરો, તમે કોઈ કોલ સેન્ટર ઉપર ફોન કરો કે બીજી ત્રીજી જગ્યા પર ફોન કરીને એનું કેવી રીતે નિવારણ લાવી શકાય, એ જે પણ ગ્લિચ આવ્યું છે એને કેવી રીતે. હવે કોઈ શિક્ષક બિચારો મહેનત કરીને બધા જ ડેટા ભેગા કરીને એપ્લિકેશનમાં નાખતો હોય અને ડેટા ઉડી જાય. થાય છે આવું આપણી સાથે? ગૂગલ ડ્રાઈવમાંથી ઉડી જાય, મોબાઈલ ખરાબ થઈ ગયો તો, મોબાઈલ પાણીમાં પડી ગયો, મોબાઈલ ખોવાઈ ગયો. હવે તમે વિચારો દૂરના વિસ્તારમાં એ ડેટા કલેક્ટ કરીને આવે છે અને મોબાઈલ ચોરાઈ જાય, ખોવાઈ જાય, ગમે તે થાય. તો કનેક્શન નહોતું એટલે ડેટા ક્લાઉડમાં અપલોડ નથી થયા, એપ્લિકેશનના સ્ટોરેજમાં છે, અને આ વચ્ચે એનો મોબાઈલ ખોવાઈ ગયો તો એને બધી જ મહેનત પાછી ફરી વખત કરવી પડશે. આવા ઘણા બધા ગ્લિચ છે કે જે ઊભા થઈ શકે એપ્લિકેશનની અંદર, તો એને તત્કાલ પહોંચી વળવા માટે પણ અલગ વ્યવસ્થા કરવી પડશે. ગણતરીના તથ્યો શું છે? તો અત્યારે અંદાજ એવો છે કે 30 લાખ લોકો વસ્તી ગણતરીમાં જોડાશે. વોલેન્ટિયર તમે જેને કહેશો, વોલેન્ટિયર નહીં પણ એન્યુમરેટર જેને કહેવાય, મુખ્યત્વે સ્કૂલના શિક્ષકો આ કામ કરતા હોય છે, આપણને ધ્યાનમાં છે. કારણ કે 150 કરોડની વસ્તી ગણતરી કરવાની છે, તો 30 લાખ લોકો જોશે. આપણે જેમ ગ્રાઉન્ડ સ્ટાફની વાત કરીને તો 1.2 લાખ લોકો એવા હશે જે તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે આ કામને મદદ કરવા માટે જોડાશે. બધાને ટ્રેનિંગ આપવી પડશે. ખાલી ડિજિટલ એપ્લિકેશન છે એટલે ટ્રેનિંગ આપવી એવી નહીં, જનરલ ટ્રેનિંગ પણ આપવી પડે કે કેવી રીતે વસ્તી ગણતરી થાય. કારણ કે 10 વર્ષની અંદર નવા શિક્ષકો આવ્યા હોય જેમણે ક્યારેય વસ્તી ગણતરી ન કરી હોય એવું પણ હોય, તો એ લોકોને વસ્તી ગણતરી કરવા માટે તો 46,000 એવા લોકો હશે કે જે આ એન્યુમરેટર્સ છે, વસ્તી ગણતરી કરવા માટે જવાના છે, એમને પ્રશિક્ષણ આપશે, ટ્રેનિંગ આપશે. ઠીક. સૌથી મહત્ત્વનું કે શું કામ આટલો બધો ખર્ચો કરવો પડે? વસ્તી ગણતરીમાં એટલો બધો ખર્ચો થતો હોય છે કે આફ્રિકાના અમુક નાના દેશોના બજેટ કરતાં પણ વધારે ખર્ચો 10 વર્ષે અહીંયા થાય. તો ખર્ચો યોગ્ય છે. આપણને નાગરિકોની વાસ્તવિક ઓળખ થાય, એ કયા વ્યવસાય કરે છે, કેવી પરિસ્થિતિમાં રહે છે, કૌટુંબિક માળખા કેવા છે, એમની વર્તમાન નીતિ એમના માટે જે બનાવી છે. હવે આપણને ખ્યાલ છે કે SC અથવા STને અપલિફ્ટ કરવા માટે આપણે કોઈ પોલિસી લેવલ ઉપર કામ કર્યું છે. આ પોલિસીની છેલ્લા 10 વર્ષમાં કેવી અસર થઈ છે વગેરે વસ્તુ જાણવું હોય તો વસ્તી ગણતરી કરીએ ત્યારે આપણી પાસે ડેટા આવે. હવે આ નીતિઓની અસરનું મૂલ્યાંકન કરી શકાય, સ્પેશિયલી વંચિત લોકો માટે. અને આપણને જો લાગે કે આપણે પોલિસી પેરાલિસિસ છે, બનાવેલી નીતિ યોગ્ય નથી, તો આપણે નીતિ બદલવી હોય એ માટે પણ આપણી પાસે ડેટા તો જોઈશે ને. આ ડેટા વસ્તી ગણતરીથી આપણી પાસે આવે એટલે આપણને ખરેખર નાગરિકની સ્થિતિ આપણા દેશમાં શું છે એ ધ્યાનમાં આવે. બીજું અને સૌથી મહત્ત્વનું, વસ્તી ગણતરી કેમ કરવી પડે છે? આ કંઈક પણ ન કરવું હોય ને તોય કરવી પડે. કારણ કે અનુચ્છેદ 82 કહે છે કે નવી વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવું ફરજિયાત છે. સો
પહેલાં તો સીમાંકન એટલે શું? તો સીમાંકન એટલે સંસદ દ્વારા બનાવાતો કાયદો અને કાયદા અંતર્ગત બનાવાતું એક પંચ. સીમાંકન પંચની અંદર સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ આ લોકોના જજ હોય, 2 લોકો એમ હોય. સીમાંકન પંચમાં સામાન્ય રીતે 3 લોકો હોય, ફિક્સ નથી કે 3 જ હોય, અત્યાર સુધી 3 હોય. અને જે એ સમયે મુખ્ય ચૂંટણી આયુક્ત છે, આ હોદ્દાની રૂએ સીમાંકન પંચના મેમ્બર બને. તો 2 આ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજ અને 1 ચીફ ઇલેક્શન કમિશનર. હવે આમાંથી સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના કોઈ પણ એક જજને સંસદ દ્વારા અધ્યક્ષ બનાવાશે. આ સીમાંકન પંચ બનશે, સંસદ બનાવશે. એક વખત લગભગ ગયા વર્ષે એવો પણ પ્રશ્ન પૂછ્યો છે કે અત્યાર સુધી સીમાંકન પંચ કેટલી વખત બન્યું છે? 4 વખત બન્યું છે. 1952માં બન્યું, 1962માં બન્યું, 1972માં બન્યું. આઝાદી પછી 51માં એડ હોક કેલ્ક્યુલેશન થયું હતું વસ્તી ગણતરીનું. 52માં સીમાંકન પંચ, કારણ કે અનુચ્છેદ 82 એવું કહે છે કે નવી વસ્તીના આધારે સીમાંકન કરવું. સીમાંકન એટલે શું એ પણ ચર્ચા સાથે કરી લઈએ. 10 વર્ષ પછી નવી વસ્તી ગણતરી, એટલે સામાન્ય રીતે 51માં વસ્તી ગણતરી થઈ, પછી 72માં વસ્તી ગણતરી થઈને એ બીજી ગણાય છે, કારણ કે 61ને પહેલી તો એડ હોક વસ્તી ગણતરી હતી. તમે એટલું યાદ રાખો કે 3 વખત સીમાંકન પંચ અહીંયા અને પછી 2002માં, એમ કુલ અત્યાર સુધીમાં 4 વખત સીમાંકન પંચ બનેલું છે. સીમાંકન પંચનું કામ શું હોય? સીમાંકન પંચનું કામ એટલું છે કે જેટલી આપણી લોકસભા અને રાજ્ય વિધાનસભાના મત વિસ્તારો છે એમાં બદલાવ કરવો અને આવેલી નવી વસ્તી ગણતરીના આધારે સીટોમાં પણ બદલાવ કરવો. તો બદલાવ એટલે શું? વધારો પણ કરી શકાય, ઘટાડો પણ કરી શકાય, એ જે જરૂર છે એ પ્રમાણે. પણ અત્યાર સુધી છેલ્લા આપણે જન્મા ત્યારથી તો આપણને ધ્યાનમાં નથી કે સીટોમાં વધારો થયો હોય. તો સીમાંકન પંચ સીટોમાં વધારો કર્યા વગર પણ બદલાવ કરી શકે. ઉદાહરણ તરીકે સમજો કે તમે એવું વિચારો કે ગુજરાતને લોકસભામાં 26 સીટો છે અને કોઈ એક જિલ્લો કે કચ્છની અંદર વર્ષ 2000ની અંદર 1,00,000 લોકો રહે છે. આ 1,00,000 લોકો રહે છે અને એવું હાઇપોથેટિકલી એવું ધારવાનું છે કે 50,000 માણસે તમારે એક સીટ આપવી પડે લોકસભાની. તો 1,00,000 લોકો છે એટલે તમારે 2 સીટ આપવી પડશે કચ્છની અંદર. પણ કચ્છની અંદર ભૂકંપ આવે છે, આર્થિક અમુક પ્રશ્નો ઊભા થાય છે, રોજગારના અંતે લોકો કોઈ બીજા અન્ય શહેરમાં મૂવ થાય છે, લાઈક અમદાવાદ. તો 50,000 લોકો અમદાવાદ જોડાય છે. અત્યાર સુધી એવું હતું કે અમદાવાદની વસ્તી 5 લાખ હતી. 50,000ના નિયમ પ્રમાણે 5 લાખ હોય તો અમદાવાદને 10 સીટો મળે. આ 50,000 અહીંયા આવે છે તો એક સીટ અહીંયા વધારી દેવાની, કચ્છમાંથી એક સીટ ઓછી કરી નાખવાની. એટલે અમદાવાદ પાસે જ્યાં 10 સીટો હતી ત્યાં 11 થઈ જશે, કચ્છ પાસે એક સીટ રહેશે. આમાં કુલ 26 સીટોમાં ફેરફાર નથી થતો, આંતરિક બદલાવ થઈ શકે. સામાન્ય રીતે સીટો વધારવી હોય તો પણ વધારી શકે, પણ કચ્છ જિલ્લાની વસ્તી ઓછી થઈ, અમદાવાદમાં વધી, તો અમદાવાદની સીટો વધશે. ઘણી વખત એવું હોય બોર્ડરો પણ ચેન્જ કરે. તમને ખ્યાલ હોય તો વર્તમાનમાં આપણા ગુજરાતના એક MP શ્રી CR પાટીલ, જે જળશક્તિ મંત્રાલયના કેન્દ્ર સરકારના મંત્રી પણ છે, કેબિનેટ મિનિસ્ટર પણ છે, એ નવસારીથી ચૂંટાય. હવે પહેલાં છે ને નવસારી અલગ જ હતું. અત્યારે તમે જો કોઈને સુરતમાં ઓળખતા હોય તો પૂછજો કે નવસારી ઓલમોસ્ટ એની નવસારીનું લોકસભાનો મત વિસ્તાર જુઓ ને તો એ ઉધના સુધી આવી ગયો છે. હવે તમને ખ્યાલ છે કે સુરતમાં આ વખતે એવું થયું હતું કે લોકસભાના MPના વિપક્ષમાં જેટલા ફોર્મ ભરાણા હતા ભાજપ સિવાયના, એ બધાના પાછા ખેંચાણા, રિજેક્ટ થયા. તો ત્યાં બિનહરીફ રીતે સુરતની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાઈ ગયા મુકેશભાઈ દલાલ. તો અડધું સુરત એવું હતું જે મત આપવા નહોતું જવાનું, કારણ કે એક જ MP હતો તો બિનહરીફ ચૂંટાઈ ગયો. પણ અડધું સુરત એવું હતું જે મત આપવા જતું હતું, એ રહે છે સુરતમાં પણ મત વિસ્તાર નવસારી ન લાગે. તો સીમાંકન પંચની અંદર આવા પણ બદલાવો
કરી શકાય. જરૂરી નથી સીટો વધારવી વગેરે જે કંઈ આપણે ચર્ચા કરી એવું જ કરવું. અત્યારે સીટો કેમ નથી વધતી? તો 42મો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ જે આવ્યો 1976માં, એમાં એવું નક્કી કર્યું કે આવનારા ઓછામાં ઓછા 2000 સુધી કોઈ પણ પ્રકારની સીટો વધારવાની નહીં. અને આ 2000 સુધી તમારે આંતરિક વસ્તી ગણતરી કરવી હોય તો વર્ષ 1971ની વસ્તી ગણતરી ધ્યાનમાં લેવાની. એટલે 2000 સુધી તો સીટો ફિક્સ થઈ ગઈ કે હવે વધે એવા કોઈ ચાન્સ છે નહીં. 84મો બંધારણીય સુધારો થયો. 84મો બંધારણીય સુધારો થયો વર્ષ 2001માં, કારણ કે 2000માં પાછી સીટોમાં વધારો થઈ શકે એવી સંભાવના હતી. તો 2001માં એણે એવું કીધું કે પાછા 25 વર્ષ સુધી 1971ની વસ્તી ગણતરી ગણાશે. એટલા માટે વર્ષ 2026માં 25 વર્ષ પૂરા થાય છે. એટલે પ્રાઇમ મિનિસ્ટરે નવી સંસદ બનાવી કે હવે સીમાંકન વધશે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભા રાજ્યસભાના વધશે તો બેસવાની જગ્યા નહોતી. એટલે 26 પછી હવે જે સીમાંકન આવશે ને એમાં આ જે 27ના નવા આંકડા આવશે એ પ્રમાણે સીટો લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા એ બધાની વધવાના સંભાવનાઓ છે. ઠીક. પણ 2001ની અંદર એવું કીધું કે તમારે આંતરિક વસ્તી ગણતરી કરવી હોય ને તો 1991માં આવેલી વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરી શકાય. હવે તમે વિચારો કે આપણા નેતાઓ કેવા છે. 2001માં નવી વસ્તી ગણતરી થવાની જ હતી ને, તો એ લોકોને પાછળથી ધ્યાનમાં આવ્યું એટલે 87મો બંધારણીય સુધારો કર્યો 2003માં. એમાં એવું કીધું કે આંતરિક બદલાવ કરવો હોય તો 2001માં આવેલો નવા ડેટાના આધારે કરી શકાય. મૂળ વાત એટલી છે કે સીમાંકન પંચ એ બહુ મહત્ત્વની વસ્તુ છે, જેને ઇંગ્લિશમાં ડિલિમિટેશન કમિશન એવો શબ્દ વપરાય છે. એ બધી જ વ્યવસ્થાઓ, કેવી રીતે મત વિસ્તાર બનાવવો, કેટલા લોકોને કયા મત વિસ્તારમાં ગણવા, આ બધું જ સીમાંકન પંચ અંતર્ગત થતું હોય છે. નવી વસ્તી ગણતરી પછી એ ફરજિયાત છે. બીજું મહત્ત્વ શું છે? તો રાજ્યોને ગ્રાન્ટ આપતી હોય કેન્દ્ર સરકાર, કે રાજ્યો જિલ્લાઓની અંદર પૈસા ફાળવતા હોય, ગ્રાન્ટ, સબસિડી, રાશનની ફાળવણી, આપણને ખ્યાલ આવે કે કયા એરિયામાં કેટલા લોકો છે તો જ આપણે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ ને. શિક્ષણ માટે શું કરવું, ગ્રામીણ વિકાસ માટે શું કરવું, પ્રાઇમરી હેલ્થ સેન્ટર PHC બનાવવી છે તો ક્યાં બનાવવી, ભંડોળ કેવી રીતે કોને ફાળવવું, દરેક પ્રકારના નિર્ણયો વસ્તી ગણતરીના ડેટાના આધારે લેવાય. આપણને ખ્યાલ આવે કે કોઈ એક જિલ્લામાં વસ્તી ઓછી થઈને બીજામાં વધી ગઈ છે તો રાશનનો સ્ટોક પણ ત્યાં વધારે મોકલવો પડે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ પણ વધારે ખોલવા પડે, ભંડોળ વધારે આપવું પડે કારણ કે વસ્તી ત્યાં શિફ્ટ થઈ છે. આજે વસ્તીનો માઇગ્રેશનનો ચેન્જ હોય છે એ આપણને વસ્તી ગણતરી વગર ધ્યાનમાં કેવી રીતે આવશે? આવા અનેક ફાયદાઓ છે વસ્તી ગણતરીના, એટલા માટે દર 10 વર્ષે કરવી પડે છે. તમે લોકો મને ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન કે અનુચ્છેદ 330 અને 332 અંતર્ગત કઈ જોગવાઈ છે? બંધારણના અનુચ્છેદ 330, 332 અંતર્ગત કઈ જોગવાઈ છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. જો ધ્યાનમાં હોય તો ખૂબ સારી વાત છે, ન હોય તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર એના વિશે જવાબ અને થોડુંક નાનું એવું કન્ટેક્ટ મૂકીશ. તમને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે લેક્ચરના એન્ડમાં એક QR કોડ મળી જશે. ઇતિહાસ શું છે? તો ઋગ્વેદની અંદર પણ 800થી 600 BCમાં વસ્તી ગણતરી થઈ હોય એવો એક ઉલ્લેખ મળે છે. અર્થશાસ્ત્ર જે કૌટિલ્યએ બનાવ્યું હતું, જેને આપણે ચાણક્ય કહીએ, આનું હજી એક ત્રીજું નામ પણ છે. એ શું છે એ મને કમેન્ટમાં જણાવજો. એમણે એવું કીધું હતું કર ટેક્સ કલેક્શન કરવા માટે વસ્તી ગણતરી કરવી જરૂરી છે. આવો એણે વાત કરેલી. હવે 3G બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસવીસન પૂર્વે 3જી સેન્ચુરીમાં આ બધી જ વસ્તુ થઈ હોય એવા એવિડન્સ આપણી પાસે છે. આઈને અકબરી કરીને જે પુસ્તક છે ફેમસ, એમાં પણ અકબરે ઉદ્યોગ માટે સંપત્તિ અથવા તો વસ્તી આ બધી જ પ્રકારની ગણતરી અકબરે કરાવી હોય એવા ડેટા આપણને મળી આવે છે, જેને કાઇન્ડ ઓફ થોડા મોડર્ન ઇતિહાસમાં ન ગણી શકાય એવા. મોડર્ન ઇતિહાસમાં શું? તો કે ઇંગ્લેન્ડની અંદર વર્ષ 1800માં વસ્તી ગણતરી શરૂ થઈ હતી. એટલે ઇંગ્લેન્ડ છે ને એ વસ્તી ગણતરી ઓફિશિયલી મોડર્ન હિસ્ટ્રીમાં કોઈએ શરૂ કરી હોય તો ઇંગ્લેન્ડે. અને એ પછી જેમ્સ પ્રિન્સઅપ કરીને, જેમ્સ પ્રિન્સઅપ બાય ધ વે એક બીજું પણ બહુ સરસ મહત્ત્વનું કામ કર્યું છે. કોઈને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો. એણે 1824માં અલ્હાબાદની અંદર, 27-28માં બનારસની અંદર વસ્તી ગણતરી કરાવેલી. 1872માં લોર્ડ મેયો જે હતા
એણે પણ સેન્સસ કરવાનો પ્રયત્ન કરેલો. નોન સિંક્રનાઇઝેશન ટાઈપ્સનો હતો. પછી 1881માં WC પ્લાઉડન કરીને આપણા પ્રથમ સેન્સસ કમિશનર આવેલા. એણે પ્રથમ વખત યોગ્ય રીતે વસ્તી ગણતરી કરાવેલી. એ યોગ્ય વસ્તી ગણતરી હતી ત્યારથી લઈને દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી. એટલા માટે તમે જુઓ કે વસ્તી ગણતરીના વર્ષમાં છેલ્લે એકડો ફરજિયાત છે. 91, 51, 71, 2011 અને 2021 જે ન થઈ શક્યો ડ્યુ ટુ કોરોના, ત્યાં સુધી એકડો પાછળ ફરજિયાત, કારણ કે 81માં થયું હતું, દર 10 વર્ષે થાય તો એકડો આવવો સ્વાભાવિક છે. 21માં થવાનું હતું. હવે આ 1921 છે, 2021માં થવાનું હતું. 1921 બહુ મહત્ત્વનું વર્ષ અત્યાર સુધી ગણાણું છે. એમાં 11 થી 21 જેને આપણે 5મો સેન્સસ કહીએ, પ્રથમ વખત અને છેલ્લી વખત એવી સ્થિતિ થઈ હતી કે 0.31% વસ્તીનો ઘટાડો ધ્યાનમાં આવ્યો હતો. કેમ તો કે આપણને ખ્યાલ છે 1918માં પેલો ફ્લૂ પેન્ડેમિક જે અત્યારે કોરોના હતો ને એવો જ ફ્લૂ પેન્ડેમિક હતો. 12 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. તો ઘટાડો પહેલી વખત અને છેલ્લી વખત નોંધાણો હતો. સતત 2021 પછી વસ્તીમાં વધારો જ થતો રહેશે. એટલા માટે આપણે 1921ને ગ્રેટ ડિવાઇડિંગ યર પણ કહીએ છીએ. આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાણો છે અને આઈ થિંક સો બધાને ખ્યાલ જ હશે, એટલે કે બહુ વધારે ચર્ચાની જરૂર નથી. એક વસ્તુ તમારા ધ્યાનમાં આવ્યું છે, સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ SECC 2011માં થયો હતો. એમાં અને સેન્સસમાં બંનેમાં ફરક શું છે? તો મૂળ ફરક છે ફિલ્ડ ઓફ કવરેજનો, કેટલી જગ્યા પર. સેન્સસ છે અત્યારે જે 2027માં થશે એ આખા ભારતમાં થાય, બધી જ જગ્યાએ. એમાં મેં તમને કીધું ને, જીઓ ટેગિંગથી હવે ઘર નથી એ લોકોનો પણ સેન્સસ થશે. જ્યારે SECCમાં શું છે કે નિશ્ચિત કરવામાં આવે કે આપણે કોઈ પર્ટિક્યુલર રાજ્યમાં, જિલ્લામાં કે વસ્તીમાં કરવો છે, અથવા કોઈ વ્યક્તિને લાભ મળે છે, કોઈને રિઝર્વેશનનો લાભ મળે છે તો ફક્ત એનો જ ડેટા જોતો છે, એવું લક્ષ્યમાં રાખીને કરવામાં આવે. બીજો મહત્ત્વનો ફરક છે ડેટાની સુરક્ષા, પ્રાઇવેસી, નિજતા, ગોપનીયતા. આપણે શરૂઆતમાં જ જોયું સેન્સસનો ડેટા છે ને ગોપનીય ગણાય, કોર્ટ પણ ન માગી શકે તો કેટલો કોન્ફિડેન્શિયલ ગણાય. જ્યારે SECCનો ડેટા છે ને એ તો સરકાર માટે જ હોય છે, સરકારના વિભાગો માટે જ હોય છે કે એ લોકો નિર્ણય લઈ શકે, પોલિસીનો લાભ મળે છે કે નથી મળતો, આ બધું જ એનાલિસિસ કરવા માટે આ ડેટા વપરાય છે. એટલે કમ્પેરેટિવલી બહુ ઇઝી અવેલેબલ હોય છે. ઠીક, તો શું છે SECC? તો અનુચ્છેદ 340 આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિને અધિકાર આપે છે કે તમારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની સ્થિતિ જાણવા માટે આયોગની નિમણૂક કરી શકાય છે. એ આધારે જ OBCના રિઝર્વેશનને આપણે કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી પણ આપીએ છીએ, કારણ કે રાષ્ટ્રપતિ પાસે એ અધિકાર છે. બહુ વધારે પ્રશ્નો આના નહીં આવી શકે કેમ કે બહુ ચર્ચાસ્પદ હતો. આ એક જ SECC એવો છે કે જેના ડેટા હજી સુધી સરકાર દ્વારા રિલીઝ નથી થયા, અથવા તો જે થયા છે ને એ પણ બહુ પાર્શલ સ્વરૂપના રિલીઝ થયા છે, કારણ કે સરકાર માટે શરમની સ્થિતિ કહેવાય ને એવા પ્રકારના ડેટા બધા આવ્યા છે. સરકાર માટે નહીં પણ એકચ્યુઅલી છે ને સેન્સસ જ બહુ ખોટી રીતે, બહુ ખોટી માહિતીઓ એમાં ભરાઈ ગઈ છે. નોન રિલાયેબલ અથવા રિઝનેબલ કહી શકાય ને એવા માહિતી છે. એટલા માટે આજ સુધી એને રિલીઝ પણ કરવામાં આવ્યો નથી. ઠીક, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેન્સસ. હું 2011ના પણ આંકડા વગેરે ચર્ચા કરી શકીએ, પણ ફાલતુમાં લેક્ચર લાંબો કરવાનો કોઈ મતલબ નથી. તમને જરૂર લાગે તો આપણે કરંટમાં ક્યારેક એની વસ્તુ જોઈશું. એક સેન્સસ સિવાયના પણ જે સ્ટેટિસ્ટિકના મહત્ત્વના દાખલાઓ હોય એ ધ્યાનમાં રાખવા. એક મિઝોરમની અંદર હમણાં એવું આપણે ઘોષિત કર્યું કે ભારતનું પ્રથમ 100% લિટરેસીવાળું સ્ટેટ છે. તો સેન્સસ તો 11માં થયો ને, આ અત્યારે આ વર્ષે રિલીઝ થયું 2025માં. તો વિધાઉટ સેન્સસ કેવી રીતે એમણે નક્કી કર્યું કે મિઝોરમ એ ભારતની અંદર ફર્સ્ટ 100% લિટરેસી અચીવ કરનારું સ્ટેટ છે? તો એ માટે આખી પ્રોસેસ કેવી રીતે થયું એ બધું એક પ્રીવિયસ કરંટ અફેર્સનો લેક્ચર આપણો છે ને પ્રિલિમ સ્પેશિયલ, એમાં એની ચર્ચા કરેલી છે. તમે એમાં ટાઈમ સ્ટેમ્પ્સ પણ હશે. તો તમારે બીજું કંઈ ન જોવું હોય, તમને જાણવાની જિજ્ઞાસા હોય તો સીધો મિઝોરમ ઉપર ક્લિક કરશો ને એટલે મિઝોરમની વસ્તી ગણતરીવાળું પેજ ખુલી જશે. વસ્તી ગણતરીની કેવી રીતે 100% લિટરેસી એક્સેપ્ટ કરી એ વિષયનું. ઠીક, બાકી તમે પ્રિપેરેશન કરતા હોય ને કોઈ પણ પ્રકારનો ડાઉટ વગેરે તમને થાય, તમે મેન્સના આન્સર લખતા હોય તો તમે મને P4CE એક્ઝામ એટલે પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ @gmail.com પર મેઇલ કરી શકો છો ફોટો પાડીને. સમય મળશે તો હું તમને મારા ઓપિનિયન શેર કરીશ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઓલ્સો કે તમે જો ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માંગતા હોય, આ બધા જ લેક્ચરોની PPT વગેરે પ્લસ જે પ્રશ્નો પૂછીએ છીએ અથવા તો જે બીજું નાની વસ્તુઓ જે કરંટ અફેર્સની જેના ઉપર લેક્ચર નાના નાના વિષયો ઉપર બનાવવું જરૂરી નથી, એ બધી વસ્તુ હું ત્યાં શેર કરીશ નજીકના ટાઈમમાં.
તમે જો ટેલિગ્રામ યુઝ કરતા હોય તો પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ 2025 આવું PCE 2025 સર્ચ કરશો ને ટેલિગ્રામમાં તો તમને આવા લોગોવાળું એક ચેનલ દેખાશે, એ પણ તમે જોઈન કરી શકો, આ QR પણ સ્કેન કરી શકો. ઠીક, તો તમને મજા આવી હશે લેક્ચરમાં આઈ થિંક, અને મજા આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. જે લોકો પ્રિપેરેશન કરતા હોય એ લોકો સુધી લેક્ચરને શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ સેશન. અન્ટિલ વી મીટ નેક્સ્ટ ટાઈમ, ટિલ દેન, જય હિન્દ.